જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. ગાઈસ, હવાના પોળમાં મારા ભત્રીજાએ આઈસ્ક્રીમ બનાવી છે. ભત્રીજા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. એટલે આ જોરદાર આઈસ્ક્રીમ બનાવી છે. એની બનાવી હતી આપણે ચોકોસ અને દૂધ. ચોકોસ ને દૂધ બે મિક્સ કરી દીધી છે. સહી ભાવ છે ભાઈ. ખોડ ને કેરી. આહા હા. ત્યાં તો સો જોઈને બનાવી લે. જાતે હાર્દિક રેસીપી તો ખબર એવું લાગે. ના ના જાતે તો ગાઈસ, હવાના પોળમાં આપણે આવ્યા છીએ અપલોડ કરવા માટે વિડીયો, અને પછી જઈએ વિડીયો બનાવવા માટે. વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ચાલુ હતું શોર્ટ. હા, જુઓ શોર્ટે જુઓ ને લોંગે જુઓ. લેડો ગાઈસ, ઘરમાં મમ્મી બધાને વિશ કરીએ. મમ્મી અરે હું કોમ ચાલે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. દુખાવો થયો છો પછી? બધું દુખતું જવું દવાખાને? દેખડા રૂપાલ જવું જતા એ હવાનું હતા. પછી જે અમે ફાર્મ હાઉસ બનાવવા આજે એનું શાક બનાવી દે. જવું છે દવાખાને? મગની દાળ બનાવી બરાબર. તો ગાઈસ, હવાના પોળમાં ઓદરું આવ્યું છે, અને આ છે બપોર અમે ઓદરું છે. આવી જોઈને આહો હું આવી જાય પાછું. આય શું છે ભાઈ, શું છે હે? એક તો બીજું તો એટલે આ નેસર જ ધરતી જતો. એક તે આવી લે હાર્દિક આવી લે હાર્દિક આવી લે. એ પેલું તો પાણી પીવા છે. હો ગાઈસ, આ બધો ઓદરો છે ને થોડો અડમી છું પાછો. જો ઘેર કોઈ ના હોય ને તો દશા બેસી જાય. કાલ તો મારા પગર હું ગયા હતા ને ઓદરો આવી ગયો હતો બધો જતરી લે. ગાઈસ, દાળ રોટલો ખાઈને તૈયાર થઈ ગયા છીએ ફાર્મ હાઉસ જોવા માટે. જોવાનું નહીં મારા ભાઈ, ફાર્મ હાઉસ બનાવવાનું છે આજે તો નહીં હોય તો લગભગ આપણે 70-80% કામ પતાવી દેવાનું છે. પણ આ બધા ટીમ મેમ્બરો કમ્પ્લીટ રેડી હોય ને તો જ કામ પતે એવું છે. એટલે શું કહો છો ફોન ને? આ વિક્રમ નો ફોન તૂટી ગયો. વધારે ચાલુ જ નહીં થતું. ફેંકી દેવાનું. ચાલુ નતો તો ફેંકું લે ના ફેંકું. ફેંક દેજે. ઓના લીધે ચાલુ ન થતો. એના લીધે ત્યાં તો ફેરકીક મારી દે એટલે ફીટ થઈ જાય. ગુંદર તાર હું યાર આ ખોલાઈને અને હું આમ જોડાવાનું હોવાનું એટલે ચાલે. વાઈફાઈ તો થાય છે ને? એમ કે છે વાઈફાઈ થાય છે કે? હવ વાઈફાઈ થી જલસા કરવાનું. શું કે હાર્દિક? ચાલુ જ નહીં થતું. કાલ પેલા મિલ જાય પસારે હોતે મિલ્યા કન લઈ લે પૈસા 10,000 50,000 લઈ લેજે. તને હાલે કહેવાનું ચલાવવા મળે. તાન લઈ લેવાના પૈસા તો તાલીએ પાછું જોરથી ના લાગ. મારી ઓગળી તૂટી જાય. લેડો જીયા દીકે હવ તાર કોઈ તો છે ને લે. કોઈ તો માર ઘેર ભાગી જતો કાલે. પેલો તો છે. ટીમ હેના ભાગી પેલો તો છે. પેલું તો હશે. પેલો તો છે. પેલો કોણ કોણ પેલો? કોઈ તો હોય તો છે. ઓ બા ઉપર આવ તાર હો બિલા મમ્મી શું કીધું? ધમાલ કરજો. શું કીધું મમ્મી? ધમાલ કરજો. ના તો ગાઈસ, આ બંબુ મારા ભાઈ અહીંયા પોણી વાળી છે ને એના કારણે બધું હલો છે. આ દેખો, આ નેચર તો બધું કોણું પડી ગયું છે સાઈડોમાં. તો એટલે ઓના અંદર આપણે બધા પથ્થર નાખી અને ફિટ કરી દેવું પડે. બરાબર લે? બરાબર છે. એટલે તો એ બધા પથ્થર નાખવા પેલા ફિટ કરી દઈએ. આ બાજુ ના ભાગમાં રાખજો બરાબર, જેટલું બને. અરે એવડા મોટા નીલે અલે ગીસી કાલો ગીસી. અલે ના દીન અરે કોઈ તો કા બગાડ પેલા તો. સીધો કાલ આ બધું જોઈ એ રીતે અંદર જવા દેવાનું. ફુહારો. પેલું જાય છે મોટો જાય છે. પછટું હારો. મોટો જાય છે. મોટો જતરા હે પછટું જતરાય હારો. છે. ઓન અંદર હા જવા દે જાય છે. જતરા હે બરાબર જાય છે. લ્યો. બીજે શોપ અને એક આ બાજુ ફિટ કરી નાખો કમ્પ્લીટ. ગાઈસ, લેડો એક બંબુ તો તૈયાર કરી દઈએ અંદર. ફુહાર. ગાઈસ, કાપવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આ દંડો બહુ મોટો દંડો છે. એટલે ઓન આપણે છે ને માપ લઈને પહેલાં કાપી નાખીએ. અમારા બોણ ઉપર જબરજસ્ત મજૂરી કરી રહ્યા છો. હા એ કોણ સોરી છે? કોણ સોરો ચાલે? તું સોરી છે? ના કેમેરામાં તો સોરી જેવું લાગે છે તું. હું છે છોટી ના તને છોડી કે છે તું એનું કલર છે બે. તો ગાઈસ, લેડો પહેલા ચેક કરીએ કે બંબુ આમાં સેટ થાય છે કે નથી થતું. બાજી મને માટી નાખી અંદર. ના નહીં માટી કાઢી નહીં કાઢી જો. હા માટી નાખી કાઢી લે તું. અરે આ જીજુ ગોડવે નહીં કાઢી. કશું કર્યું જ નહીં. અહીં જો અંદર હાથ ગાડીને જો. કાલની જ માટી એમ છે. કાનની નહીં. એક કામ કરીએ આપણે છે ને એ માટી તો સજ કાલની
ઓન આપણે મગ કાપવું નહીં બરાબર હારો ઊંડો ખાડો થોડો વધારે કરી નાખે હો આવન હો સાને મહેનત તો કઈ જ પડે ઓમ ની લે તો જા મિલ દે વામણી જો અરે વાગે પિલ બંધી જાડો એવું હું થાય છે લે બકરી હું બિલાડી જેમ કર્યો ભાઈ તેમ લે જોણી પેલા મહિન્દ્ર બાહુબલી હોય ને કે અમરેન્દ્ર અમરે ના મહેન્દ્ર બાબરી અમરેન્દ્ર અમરેન્દ્ર લે. અલે આ લે આ દીગ્યા અમરેન્દ્ર મહેન્દ્ર ખબર જ નહીં કઈ બાહુબલી આવે બાહુબલી એટલે મહેન્દ્ર આવી અમરેન્દ્ર આવે મહેન્દ્ર આવ હું અમરેન્દ્ર અરે આવે મહેન્દ્ર આવ મને ખબર છે ગાઈસ કોમેન્ટ કરજો અમરેન્દ્ર આવે કે મહેન્દ્ર આવે કમેન્ટ કરી દેજે હેડો સારું હેડો ખબર પડી જાય આ બાજુ ખાડો બહુ હેવી છે મારા ભાઈ પણ ઓય જે આપણે બંબુ રોપવાનું છે ને આ બંબુ બહુ આડું છે કોકા ચૂંકી છે એટલે આપણે જવું પડે પાછા વુડનની જગ્યાએ વુડનના સ્ટોરમાં જવું પડે આપણે તો એક વ્યવસ્થિત વુડન કાપ લઈએ લેડો તાન चलो अब हम जाते हैं वुडन के स्टोर में और वहाँ जाकर हम काटेंगे बढ़िया सा लंबा सा चौड़ा सा वुडन લેડો પેલા ધ્યાન રાખજે હો ને બોણા હા હા અને ઊંધો થઈ ગયા તો સીધો ગટરમાં આ બહુ છે ને હેવી જગ્યા પણ આમ તો ના હોય તો જાય પણ થોડું ગોબરું પાણી હા નક ના આવે તારી વાત તો હાસી હે ભાઈ દે મારે ચલો ગાળ આવતી દે હ કે ગાડીનો બ્રેક તો આવે જ ના રાખતી નહીં વાત હાસી દે મને આવી જા બસ બસ એ બધા ઓકાત લાગે હા સીધો તો સીધો કાપવાનો છે આપણે તો પછી ખબર બોણા કોના માટે સોણ જોઈએ સોણ તો તાર સોણ ફોન નહીં हाँ ताने दम होना चाहिए भाई अरे आ ली तो खोल दो भाई हो आ ली तू लिया मुझे बोणा बोणा तारो हाथ में लगी जाए पर नहीं करे नहीं और हमारे दम જોઈએ દમ શું કેવું ગાઈસ આ નોર્મલ વસ્તુ નહીં ભાઈ પરી ખબર 56 की छाती है और सीना चौड़ा होना चाहिए भैया अरे यार કર છેડા કર આવ્યો હટ हारा हिल नहीं रहा आई तो है ले वो भाड़ा माणसो बोलाइए हादी काका बोलाइए बरोबर जाहिर तो गाइस અમાર બોણો મારા ગાડી મેટર કરવા ગાડી કે છે પણ બોણાને ખબર નહીં રોમપુરનું પાણી કેવું છે એ હા તે ગાઈસ રોમ્પનું કોણી કેવું તમે દેખ લે આ કાદેવ વાળો છી પાટ પાઈ જાય પાડ દેવું ગટરમાં પાડ દેવું લે પાડ દેવું બોણો હાર્દિક શું કહેવાય હાર્દિક નંદ્ર બાહુબલી પછી તાર નામ શું ચાલે ધ્રુવેન્દ્ર બાહુબલી અને કોણ મિતેન્દ્ર બાહુબલી 3 બાહુબલી આયા છે ખેંચવા માટે જોઈએ હું કમાલ કર્યું છે ખેંચો લે જો લગા કે राजमाता कुंवा देवी हैं? का आशीर्वाद है હા राजमाता आपका आशीर्वाद दे दीजिए આલ્યો તાકાત તો કરે તાકાત નથી કરતો તો શાપ ઢીલા હો યાર તાકાત કરો લે તાકાત કરો હાથી કે તાકાત કરો अंदर गालो ले જવા દો ખેસો અંદર ગાલો બહાર કાઢો ખેંચો કરો તાકાત કરો ભાઈ અલે મિલ્લે હું કહે મિલ્લે કેમેરામાં કમ્પ્લીટ દેખાય છે ભાઈ હું તું કત્યા તાકાત નહીં કરતો યાર તો ગાઈસ આ બંબુ ને કરતો નહીં અને ગમે તે કરીને બહાર કાઢવો પડે ओ लगा के हाँ हिंसा अला, जोर अला। लगा के એ પેલા લાવ લે आयो 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 ના હું ને કરો બરોબર બારો વધારે બાદ જાય છે વધારે બાદ કોમ ફેરો તાર બાદ રાખો લે થોડા जे मैं ले ધોઈ લે ખેચા अरे आप भागी जाए એ બાદ રાખી ना ક્યાં मुंह ऊपर ले लगा मुंह आई जो तो તો ગાઈસ અમે તાકાત થોડીક વધારે કરી પડે તો ફટાફટ નીકળી જાય એની વાતો કરતા પાછળિયા ભોયમાં ગોદો વાગે ભાઈ યાર તઈ शांति रखो शांति का तब कथा है તાન હા ચલો ભાઈ 1 2 3 મારો નહીં દે खेलो आओ तो नहीं ले पा પાસ થોડું તા બખ્યા થોકલે પણ पता है मैं क्या बताया बताओ તાન
ખેંચ ભાઈ એક કેન હાફ નહીં રે બધા કુમાડા એ વાહ ઓમાં હા આ હાથ દિમાગ ઓર તાકાત તાકાત કૌશિક હતા તાકાત કરશે. આ ઓમાં કરે અલે એ આ હું સમજે ઘર ખબર આ ખાલી ઓમાં હે ને અલે ખેંચ પણ આવતું જ નહીં આમ બા આટી વન કેજે મોય પાડી દે હેડમ તાન આઈ જા હે બોણા વધારે મગજમાં ના કરતો રંપુ નું પાણી સાથે કીધી આ તો કાદરી નું પાણી હે તારું ભાઈ કાદેવ ને રંપુ નું યાર ખુદ બધું કેવું લે વિકાવ કામ આલ બેલા કે ખેસો લે આમ તો નેકરી જાય ખેસો કાઢ નાખ્યું એમ તો ગાઈસ આ બંબુને કાઢતા બહુ સમય લાગી ગયો છે પણ ફાઇનલી ખરેખર નેકરી ગયું ભાઈ હો ઓમાં છે ને તાકાત વધારે જોઈએ અને તાકાત ખરેખર મારા એકલામાં જ છે ભાવિકેન્દ્ર બાહુબલી એમ નહીં કહેતા મને બધા હું કહે છે મને બધા ભાવિકેન્દ્ર બાહુબલી પરી ખબર हेलो भाई बता दो कैसे સુરેન્દ્ર બારકા ખેંચો આમ દાઈ જાય ખેંચો ખાલી ખેંચો તાકાત કર આ તો હું રાજા ત્રી હે હાર દેખ ગઈ રો તું સી બધો કરતે તારા મોટા તાકાત પેલો હોય વિતાર છે વિક્રમ યાર હું ઈતા સાબા દઈ દે નો થોડું તું બાબા ખેંચ લા ખેંચો આજા ખેંચો આજા આજા ખેંચો ઓર બધા ખેંચો આઈ ગયું મારી જોડ નહીં પર ભૈયા નહીં જાવ ગમ આઈ क्या मामा नवा करता ઓમાં લે એટલે બાજુમાં પેલો કોક કેવા હું કેવા ઓમાં જે કોંગ્રેચ્યુલેશન નેકરી ગયો થેન્ક યુ कांग्रेचुलेशन नेकरी થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન નેક્સ્ટ વીક થેન્ક યુ હા कांग्रेचुलेशन नेकरी હારું કોંગ્રા લો ચો ને છત્રે કોંગ્રેચ્યુલેશન ચો ને ઉપર મેં જો ઉપર નેશન ના મિલતા ઉપર મિલ દીધી પોકાડી દીધી વિક્રમ ઉપર પોકાડી દીધી કોંગ્રેચ્યુલેશન નાનું રોની બંધ થઈ જાય મિલ્યા ધ્યાન રાખવાનું યાર આઈ તે થોડું કોમ કરવાનું કે તાર ભાઈ મારી મિલ લાવ્યો ને ઓને મારી તાર ભાઈ પેલા इन मार के मार તાર ભાઈ મારી લે ઓબ્રી તાર ભાઈ મારી શું કરી ગયા તું આમ હા દે દે માર પાસે બંદૂક माँ पापा के ना पापा बंदूक ले पे उसको तुरंत जेबी ધુરંધર જેવી પશુ કરે તું ऊपर ऊपर करे पेड़ पर लटकाई दे પેડ ઉપર લટકાઈ દઈને હે ને माँ पापा તાર ભાઈ તું એના પૈસા માંગતો તો માર કનમ રે 4 रुपया એના 4 રૂપિયા પર दुकान में એના 4 રૂપિયા લેવા તારે 4 रुपया પણ હે ના आखे लेवासी પણ આખા હે ના લેવા છે એમ તો કે आके दुकान कर दी रे 4 રૂપિયામાં થોડી દુકાન ખરીદાય યાર અલે યાર લે 4 રૂપિયામાં થોડી દુકાન આવે કે તો ગાઈસ દેખો કંકોરો બધા બેહવાનું ચાલુ થઈ ગયો છે આ દેખો જેમ જેમ આવે હું નથી આવ્યું હાવ લે ટાઈમ કંકોડો જોવા મળે મને વાત સાચી છે 1 2 એક તો આઈ રહ્યું જેનું એકદમ અને કઈ રહ્યું એ આ એ સગ એકદમ કમ્પ્લીટ 3 ત્રણ છે લે નહીં કંકોરો નહીં લે પણ આ કંકોડો હે પણ કંકોરો વેલો થોડો આવા હારી ગયા આવો આવો કંકોડો છે લે કંકોરો છે કંકોડો હું કા આ છે કાળેલી છે કાળેલી કારેલી જ છે લે કારેલી હા કારેલી છે લે હાવ કાળેલી છે ગાઈસ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો 9% ની 100% કારેલી છે આ બધા કંકોરો કરે છે કોમેન્ટ કોમેન્ટ કંકરણ ની ખબર હોય સમજી જવાનું આપણે કોમેન્ટ ચેક કરી દેવાનું હા આપણે કાકમાં જવું પડે સમ રેવા જે કર એક રસ્તું હું રસ્તું રાખડો હો રાખડો સિયો રાખલો લે આ રાખડો આવું છે એવો હા આ વન કે ગરીબાટી કરવા આથી મારી કે ગાડી ગલી પે હું કા ઈમ તો મારી ગાડી વાત કરે ડાયરેક્ટ કે તાન લે પરીન જાવ થાય યાર આ છે ને ખોટો ટાઈમ બગાડતી બે હો યાર ની લે તાન એ પાસાઈ જવાથી કે મસ્તી વાત આને કવાડી કે તો એ બે બધું ટાઈમ બગાડી આલો છે એવું કેવું લે આપણે મેનેજ હા. તને એની ખાન ફરવા છે ને આ તો આમનો તો લેડો ગાઈસ અમારા ભાઈબંધના ત્યાં જઈએ અને 1000 વ્યવસ્થિત કાપ લઈએ કારણ કે આપણું તો દંડા બધા ઓકા છે અમે સમ પડી જો હાલે એમની ચાલુ માં યાર વુડન વ્યવસ્થિત કાપી લાવવું પડે બરાબર લેડો ભાઈ કઈ વાત છે મિલે હા વાંધો નહીં તાર અમ્મી બોલી તો નહીં કે મને જો આ વિડીયો ચાલુ છે પતાર મમ્મી મારી ઘેર ફરિયાદ લઈને ના આવો જોઈએ તને કહી દીધી તું બરાબર તું જવાબદારી લીધો તું જમી કાપે તો ગાઈસ દેખો કાકા ભત્રીજાનો પ્રેમ વાહ ભાઈ વાહ થોડું જઈ મજા આવે છે ને બેહવાની હા પરી તો બે પરી ગાઈસ પાછળ તો દેખો ઝાડ બધી એમાં કપાઈ ગઈ. એક આઈડિયા આવ્યો શું છે આપણે પેલું નહીં લગાવવાનું હા એવાનો હરી જવાનો કુવાનો હાવ લે આ બાજુ લીલોતરી હારી છે હો એકદમ ગ્રીનરી જ લાગે છે હા એ પણ ગરમી એવી હેવી લાગે છે યાર આજે પવન ઓછો છે હા. હા હું ઘેર ખાઈને આવ્યો ને હા હા હું એ તો ઈ કરે ખારી બે તો કુવામાં તો નહીં માં 100 બે હતો તે આ ધર હા હા બરાબર સમજી ગયો ને અલ્યા પણ આ તો લીલોતરી યાર આયે હમ. આયે પણ એ આ 1000 બધા ફૂંગડી ગયા છે હો યાર હા. ખાઈ બધી લાવો 1000 કહેવાય ઊંધા દી હા દેખ્યા લે
લેડો તાને આપણે તેમ અંદર જઈએ. અરે યાર જો કાઈ છે નવો ફૂટા છે. અલે બે હાથ દે લે. ઓહો ગાઈસ ઓય થોડું ઠંડક લાગી. ઓહ રાત હેવી મારા ભાઈ ઓય. એટલા ગાઈસ આ વુડન દેખો વુડન બધા હેવી વુડન છે. તો ગાઈસ આ ગુફામાંની આપણે નેચર આવવું પડે છે. લે ઓય તો કોટાય લે આય આ દેખ્યા બધા હેવી હું તો કોટા તું સાજો છે ભાજી અરે અહીં રહેજો મસ્ત સિરિયસલી ગાઈસ ઓય બહુ ખાસ કાળજીપૂર્વક આવવું પડે કારણ કે તમે આ કોટા દેખો એ બતાવી દો વિમલ નજીકથી બતાવજો થોડું. આ દેખો એ શું કહો લોબ્બા ને લોબ્બા પાછળ છે ને આ બોલથી પહેરી જાય તો દશા બેસી જાય માણસ નહીં. અરે નહીં કાપવાનું પહેલા અહીં રહે સીધો એ સીધું હું તમને બતાવું. તો ગાઈસ દેખો હોય અજગરની ગુફા જોવા મળી છે. અમે જોઈએ ખરેખર અંદર અજગર રાઈ શકે નહીં. અલ્યા આ તો હિડન પેલ બાદ ફૂટ હશે ને લે આ અંદર ની છે ઓમ અજો આવી ભાગ નહીં હા લેડો કેમેરો અંદર મોકલ લેન જોઈએ. આ પ્લસ ગુફા અંદર ની હા એટલે અંદર તો બધું પૂરાઈ ગયું લાગે છે ને ભાઈ. નહીં પૂરાઈ ગયું. અજગરની નહીં લે આ તો કૂતરાની ગુફા છે લે. પાપા मैं इस दुनिया का पापा पापा मैं इस पृथ्वी का पापा पापा લગન તો થી નહીં હા લગન તો થી નહીં એટલે આ ઓને આબરૂ કાઢ નાખી ની મારી યાર. હા આ તો આપડી કાઢે છે બધું યસ તો યાર એટલે ગાઈસ આ તો મને લાગે છે કે એનાકોન્ડાની ગુફા છે. તો કોબરા ની હે લે કોબરાની ગોપા છે લાગે છે. કોબરા ગેંગ પધાર ચૂકી है गाइस. देखो આ બાજુ બધા વુડન મસ્ત મસ્ત છે અને ખુલ્લા છે કે ફાવ આપણને કાપતા. તો હું તમને બતાવું નહીં તો એ કાપો યાર સીધું આબો સીધું છે. આબો અને સીધો નહીં ઉપરથી વોકો થાય. સીધો કાપે હા કયો કયો કાપે મને બતાવજે. એટલે આ તો ખાલી હોટ્યો છે યાર. હોટે કોમ નહીં રાગ હોટ્યો કોમ લાગી પણ પેલા આપણે વુડન તૈયાર કરીએ ને હા ઉપરથી નહીં આ તો ઓમ થી દસ પણ ખાલી ઓમ કચ્ચી કચવાડું છે વળી મજા આવે. તો ગાઈસ આ વુડન એકદમ સીધું છે. તો લેડો આપણે કાપી નાખીએ. અડધું તો મારા ભાઈ મિલ્લાએ કાપ્યું છે અડધું હું કાપી નાખું. કોઈ પણ છે ને કાપતા ફાવતું નથી કારણ કે જગ્યા એકદમ હોકરી છે પણ વુડન એકદમ મજબૂત છે. આ રીતે જ મારા ભાઈ જીવનની અંદર છે ને સક્સેસ આ રીતના વચ્ચોવચ્ચ છુપાયેલી હોય. એને આપણે શોધવી પડે એના માટે આપણે શું કરવું પડે મહેનત કરવી પડે તો આપણને સક્સેસ મળવાના ચાન્સીસ હોય. આ દેખો આ બધી જ આપણે કરી રહ્યા છીએ ને મહેનત કરી રહ્યા છીએ. આ દેખો આમાં ઘણી વખત આપણને હાર મળે પણ હારવાનું નહીં. હું કેવું પહેલા સાચું ખોટું કયો સાચું આમાં થાક વધારે લાગે. ફાઇનલી ગાઈસ કપાઈ ગયું છે. આમ ખાલી આ બંબુને આપણે બહાર કાઢવાનું છે. બંબુ તો અંજો અંદર દીખથી બતાવીએ એકદમ જાડું જાડું થાય હાથમાં નહીં આવતું આ. અને પાછો એકદમ સીધો હોટી જેવો છે. આઈ રે બીજા કયા છે આઈ રે મિલે તારા બંબુ હાલ થયો યાર. ઓર બધા સીધા તાર મમ્મી બોલી તો નહીં દાજી તને ના. તો તને બોલી તો તાન ની બોલી લેડો તાર આ બંબુને અમે બહાર કાઢી લઈએ ખેંચીને. ચાલો લે ચાલો ઓગરી આવી મારે હું લાગી ઓગરી આવી ને મારે આજી ગાઈસ મારે આ બી ઓગરી આવી ગયા. મારે આ બી આજી હા તાર કઈ આવી બધાનો કઈ આવી લે. આએ અમરું હું તો કાપતો તો ને તાણ એ મોસન કાઠવાય રહું પણ સટકી ના દઉં જોઈએ ખબર પડી ને કાસન વાગી જાય આપણને. અને આ હુડા ભારે છે મને ઓમ જ ગીરી ને કરી દીધી હાર્દિકની વાસા નય જ્યાં છે પણ હજી ઊંધી આયા નહીં. ફોન કરવા દે યાર. હાર્દિક પાછો છે ને થોડોક રમી જાય યાર. અલીનો જ ફોન આવ્યો લે. અલીનો જ ફોન આવ્યો લે. હેલો હા હેલો હેલો બોલ કે દે ના નું સદ ને બધા હશે ને હોય તો આજે મોકલજી ઘેર બોલાવ ખાવા કાજી અને તું શું છો પાછો હેલો હા અલે આ ભોય સુમુત લે સો નવા ઘેર આવે છે કોણ મૂકો કાજી હા તે મેલીને પાછું છે ને અંધાર પછી હેરે ઈડા ઉતલે કેટલી વાર લાગે ઓટો હુડા ને કરતો એટલે આવશે કરવામાં આવશે પણ કરું છું મેં એમથી કહેતું પણ ના મોકલીને કે ઉતલે અલ્યા પણ તું શું કરે છે એમ કેવું છે ના ના ઈડા ઉતલે પણ ના
મોકલીને કહું છું ના ના તો મોકલી દીધો શાન ને તો બાબા પણ પોક્યો તો વળી અલે આઈ જાય તો છેક પોક્યો હોય ભાઈ દેખ અમે દેખાય હમણાં દેખાતો નહીં ના ને પણ તું શું કરશે જરૂર તારી છે એટલે હોય એક જ દેખાય ના ના એટલે ભલે એક બે દોત દેખોય આ બધા કતકતીલા બંકાઉસ તો હોય હા જરશે ભાઈ ભલે મેં થોડી બધા મદદ કરાવીએ પણ આપણી બધાની તાકાત ઓછી પડે હજી બીજા 2-4 જણા મજબૂત હોય ને તો ગમે તેવો ગમે તેવો બંબુ હોય ને તો એ નેકરી જાય ખબર પડી અમે બંબુ થોડું ઘણું તો આપણે ખાસ પ્રયાસ કર્યો હેલો ગાઈસ અમે જઈએ છીએ બદનકાજી પાણી ભરવા બધા તો બંબુ કાપું છું જોયો હા ગાઈસ હેલો આપણે આવી ગયા છીએ ગાઈસ હેલો ગાઈસ કાકાને આવી રહ્યા એ તો દેખો ગાઈસ આપણે દેખી શકો છો ગાઈસ એ બંબુ કાપવા નથી આવતા गाइस ये बजा आप हम देख सकते हो ये रहा माटिया ગાઈસ તમે જોઈ રહ્યા હું લે છે તું લે એ લે ઉડી જો માને તો ગાઈસ ડેનિસ ને પાણી લઈને આવી ગયા છે પણ હાર્દિક અને બોણો બે બંબુ કપાવા કાજી નહીં આવતા ટ્રી હાઉસ ઉપર બેહરે છે તો બે હેર્યા છે ને બે બહુ આળસુ થઈ ગયા છો ખતરનાક આળસુ થઈ ગયા છે અમે કીધી આવ નથી એટલે વિકા શું કહું છે બે પછી આપણે ફોન લાવો મને લગાઈ આલો ફોન લગાવીએ લે હા, મને આ બધા લગાઈ તો આ બધા કતિક આ બધા ગાઈસ હાર્દિક ને ફોન લગાવ્યો છે વિકો ધમકા વિકા ધમકા બોલો ઉપાડ તો ને ઉપા नेशनल साइबर हेल्पलाइन 1930 पर फोन करें। गृह मंत्रालय द्वारा और जारी मिले डबल હા મુંબઈ ના આવો ને ઓકા લડો નહીં હેલો આવી ગયા એટલે ના તમે હા ને ટી હાઉસ ઉપર બેઠા હતા ને ન પહેર્યા મેલે સોનમન બેઠા વિડીયોમાં એ તમે કોસુપરામાં આવી રહી જો કતન પાડીએ જો આવો કીધું ફટફટ વાય તો કાઢવાનો હી ને આટી રહી પાડીએ જો ખતન ગાડું શું લાગે ગાડો કા બોલે ફીકર હા ફોન જોઈ ને ના હવે કે છે એવું કરે છે કાપી નાખ્યો ને કાપી નાખ્યો એ તાન આવા દઈવાનું હોય તાન દશે હા ધોઈ નાખી આપણે બે દોવાનું નહીં પકડીને ઊંધા લટકાઈએ ઊંધાય ને લટકાવા તા શું કરવાનું છે નાકા કરીને દોડાઈએ એટલે એવું કહેવાતું હે યાર એક આ બંબુ કાપ્યો છે આ તો ઓલરેડી પૂરો જ થઈ ગયો છે નેચરથી ખવાઈ ગયું છે દેખો આ પણ કાપ્યો નહીં એક આ બંબુ કાપ્યો છે બરાબર અને એક આ 3 બંબુ કાપ્યા છે આ જગ્યાએથી આપણે અમોને ખાલી ખેંચીને બહાર કાઢવાના છે હા આ દેખીવાનું બોલાવો કે ફોન તો કરીને શું કરી બીજું કે હું બોલાય આવ હા હું બોલાય આવ બોલાઈ ગયા ફટાફટ ઓમ હશે ને ગાઈસ માણસોની વધારે જરૂર છે કારણ કે તાકાત વધારે કરવી પડે આ બંબુમાં છે ને આ બંબુ તો જાતી જ દેખવા ઉપર છે ને તો હમ થોડું ફસાઈ ગયેલું છે એટલે આ દેખાય હા હું ડરું શોધ સમ અને જે ન રહે તો કાપી નાખ પણ આખું બંબુ લેવાનું છે આપણે આખો નહીં કાપતો તાન તો તું તું શું ચાલે હા શું છે બોમ્બ હે ના બોમ્બ માર પણ તું લાઈક બોમ્બ લાય સોનું લાવજે પહેલા થોડા લાવજે મને છન આ અમે સોનિયાના પુકા કાઢવાના છે ઉભરા અરે ના તો બુક એ સો મારજે પેલો મારે ને ગાળોની બ્લોક ચાલુ છે ગાળોની સોનિયા લે તાન વરી તું મને મારતો તો ને લે હાર દીક્યા તું મને મારતો તો બેહતાન દેખો આવે એ વાહ ફૂલ હા દેખ હા ભાઈ અલે એ મસ્તી નીલી હાડી ગયા ચલો કાયો છે વરી વિક્રમ કાયો છે તારી ગયા દશા ખાજે સો દઉં તો ઘેર તો ગાઈઝ આ બંબુ તમને બધાને દેખાય ઉપરથી તો કાપી નાખ્યો છે અને નેચરથી કાપી નાખ્યો છે પણ આ જે ખરા ને ઓના વચ્ચોવચ ફસાઈ જાય છે એના કારણે ને કરતો નહીં તો મો અને મિલ્લે બે અંદર આવી ગયા છે ઓને ગમે તે કરીને બહાર કાઢ નાખવું પડે કર મિલે તાકાત કર અંદર કર તો ગાઈઝ વિકાનો ઉપર મોકલ્યો છે કારણ કે તમને બધાને જે આ બંબુ દેખાય ને તો
ઓલરેડી નેચરથી કપાઈ ગયો છે અને ઉપરથી કાપવાનું બાકી છે. કેટલો થાય લે વિકો? વિકા ધ્યાન રાખજે પહેલા હો ને. લે કોઈ તો લઈ લે પહેલા. બસ ગાઈસ 1:30 વાગ્યા છે. અત્યારે હાલ નહીં હોય તો એ 40 થી 42 ડિગ્રી ટેમ્પરેચર હશે અને આપણે જો એકદમ નોની પુરીટી બનાવીએ છીએ સૂકા ડાકરાની, બરાબર છે. લાઇનસર આ રીતે ગોઠવી નાખીએ. આ એકદમ જો દેશી સ્ટાઇલ છે. નેચર આ રીતે આપણે વેલા લઈ રહ્યા છે અને વેલાથી બોટવાનું. લાવ્યો વેલો લાવ્યો, બરાબર. તો વેલોના નેચર જવા દે. લાકડો છે ને કમ્પ્લીટ ગોઠવી ના લે ને તો વાંધો નહીં ફાવે યાર. તો ગાઈસ દેખો પુરીટી તૈયાર થઈ ગઈ છે. અમે નોના હતા ને ત્યારે આ રીતે મને મમ્મી પપ્પા બધો નોની પુરીટી બનાવી આલે. એમ તો મારા નાનું ભાઈને મમ્મી પપ્પા બે નોકરી કરે છે એટલે જોવું નહીં પડે, ખરેખર કરવાની વાત છે. બાકી એ દેખો આ બધું કામકાજ ચાલે જ છે. રીકા કમ્પ્લીટ કાપી ને જોવા દેજો નેચર. એટલે પેલું ડાયરી મેં લીખું કરી દીધી મેં કીધી દીધી. હા ના કાંસો થયું તાન. આ લઈ લે તો ગાઈસ આમ આપણે વહીથી રેસ્ટ લઈએ છીએ. બાવા હા આ કુચા કે આવ લઈ લે કુશા હાઈ લે આયરન ડેના હાઈ લે ડેના ના દે એની નવરત છે. તો ગાઈસ ફાઇનલી આપણું કામ પૂરું થયું છે અને બંબુ બધા છે તો થી કાપ્યા હતા ને એ બધા લઈને આપણે લોકેશન પર જઈએ છીએ. પેલી પુરેટી પોકા દીધી, બરાબર છે. સરસ યાર, ખરેખર યાર બચ્ચા પાર્ટી બહુ નાની છે પણ કાર્ય ખરેખર બહુ મોટું કરી રહી છે. એટલા માટે ખરેખર ટીમ વર્ક છે ને બેસ્ટ વર્ક છે. જેટલી ટીમ મોટી એટલું કામ જલ્દી થાય. પત્તો લેતા જા પત્તો લેતા હતા હે. તો ગાઈસ દેખો ઘેરથી બધો સામાન આવી ગયો છે. પત્તો નહીં કે છે બા અરે પત્તો તો એ જ કે હરગવાનો. અલે આ લે હું માણસ છે યાર. વ્યવસ્થિત પત્તો લેતા વ્યવસ્થિત. હું બનાવતા તરીકે આજે બનાવવાનો છે હરગવાના પત્તાના પરોઠા, બરાબર. દહીં પરોઠા. એ સરસ ખરેખર વાનગી કહેવાય. અને મજા આવે પરોઠા નહીં હોય. અમે બધાને ભૂખ તો લાગી જ લાગી છે બધા. સમય થયો છે નાસ્તો કરવાનો. કોને ભૂખ લાગી જો લાગત કે બકરીને. પેલ બાદ તો દેખો વિકો જેવું ગા થઈ ગયા છે. લે ગરમી વાત અલગ હતું વિકા. પાણી તો ગાઈસ આ બાજુ હાર્દિકભાઈ બનાવવાના છે પરોઠા, બરાબર. પરોઠા જ છે ને. અને આ બાજુ હું અને મારા ભત્રીજો નાનું બે બેહ્યા છીએ પોલિશ કરવા માટે. જે આપણે તો બંબુ લાયા છે ને એને આપણે કમ્પ્લીટ પોલિશ કરી નાખવાની છે. આ દેખો આ બધી મેં પોલિશ કરી જ છે. એના કારણે જોવામાં મજા આવે અને દેખાય સારું, બરાબર. તો નાનું આપણે આબુ આલ્યું છે. નાનું માર કણ કોઈ તો છે અને તાર કણ દાંતેરું છે. તો આ રીતે અમે ઓમ કરી બધી બાદ ફેરવવાનું, બરોબર. આવું બધું નીકળી જાય. આ દેખાય આ બધું નીકળી જશે. વિકાજી વધારે ગરમી લાગે છે હું હા નાખે નદીમાં. આ ઓનું હે ને આવે ને દેખાય. હવ આ એના ખોટા નહીં આવતા પોહું. હા. મને બુસાટમાં પહેરી છે ઈમો. ઓહો ઈ મો હે, બરાબર. તો ગાઈસ આજે આપણે બનાવીએ છીએ સરગવાના પાનના થેપલા. જોઈ લો મારા ભાઈ, આ રીતે રોટલી મસ્ત વણાય છે. દેખો આપણે પાછી રોટલ લઈશું ને ગોળ જ આવું નારંગી જેવી. જુઓ સગ ગોર એકદમ આયે અલ્યા ચીપકાઈ ગયું. બાકી આ બાજુ દેખો હાર્દિકને બે હાર્યો છે. હાર્દિકને બતાવો ભાઈ. જુઓ કાંઈ આપણે સર્વવેશી થેપલા, બરાબર. જુઓ થેપલો બતાવો કેવું છે. થેપલું ખરેખર દેખાવામાં એટલું મસ્ત લાગે છે ને ભાઈ કે મોઢામાં પાણી આવી જાય. જલ્દી કરજો, જલ્દી. છોકરા બધા ભૂખે જશે. હાથી નાખો. હાથીના કોણ ચોથી આવે એટલે હાથી તો ગાઈસ દેખો હાર્દિક બળી ગયો છે. બતાવ જાદી કે શું બળી ગયો લે. આ દેખાય હે ને બળી ગયો લે પણ આટલું બધું. આ વીક તમે બરાબર હરગાઈ દેવતા લે. વિકા મને ખબર નથી. મને ખબર નથી યાર. ધ્યાન રાખવાનું પહેલા યાર. આ આપણે કાચી શું કરવાનું ભાઈ પોણા મસાના ફ્લેમ એકદમ નોર્મલ રાખજે, ઓકે બરાબર. ફ્લેમ તમે ફૂલ ના કરી દેતા. બળી જાય એવું ના કરવાનું યાર. હું તો શોર્ટ લેવા જતો પણ આવવાનું ના થેપલા બળી જવા જોઈએ ના આપણે બળી જવા જોઈએ. કમ્પ્લીટ જ ચાલે કમ્પ્લીટ. એટલે હું સોઈ નાખું ને ઓછું કામ તો અમારા કામ થોડું ઓછું આવડે છે. કોમ તો રેડી ચાલે ભાઈ. તમારી યાર ઓલવાઈ સર ગયું. આવતો ઓછું આપડે છે. નહીં ઓલવાય તમારું કામ થોડું ઓછું છે. કામ તો ઓછું રેડી આવડે તમને યાર. હું ઓછું યાર. અરે યાર હા ઓલવાઈ ગયું ભાઈ. હો એટલે બિસ્કીટ તો તારે ખાવાના છે, બરાબર ને. હા લે. તો
તો ગાઈસ ફાઇનલી બની ગયા છે થેપલા. આ સાઈડ દેખો મારા ભાઈ કેરથી ચા આવી ગઈ છે. આમ આપણે પાર્ટી કરવાની છે ચાય નાસ્તાની, બરાબર. તો ગાઈસ ઓય આપણે ટોટલ 11 જણા છે. તો થેપલા કેટલા બન્યા છે પહેલા ગણી લઈએ. એટલે હું કોઈને દુઃખ ના લાગે, કોઈના ભાગમાં ઓછું ના આવે, કોઈના ભાગમાં વધતું ના આવે. 1 2 મને પાણી વળી જાય છે, 3 4 5 6 7 8 9 10 11 અને 12 ટોટલ 12 છે, બરાબર. તો પહેલાં આપણે 11 હાલ દઈએ એક એક, બરાબર છે ભાઈ. એક બાદથી ચાલુ કરીએ. લે આપણે બધા થેપલા લઈ લે પોતપોતાના, જેના ભાગમાં જે આવે બરાબર. કોઈના ભાગમાં નાનો મોટો અલગ અલગ આવી શકે છે. હું તો પેલા આવ્યો છું ને. હે લઈ લે હાથ પર. જો બધા હર ખાલે બધા એવું ના રાખવાનું ભાઈ. હું આ મારો છું લે પણ આ કેમેરામેન લે વિક્રમસિંહ તમારો આવો, બરાબર. આમાં આ બે જે થેપલા આવ્યા હતા ને, જેને ટોપુ ટીવ કરી હતી, બરોબર છે. એને ફાળવાળવું પડે. ઓકે. તમને દુઃખ લાગતું હતું કહેજો પાછો. મારે તો ખાવા ભૂખ લાગી મને તો લે તમારે એક હાલ દઈએ, બરાબર. તો જો જે માણસો કંઈક આપણું ટોપું કર્યું હતું ઘેર જઈને, એક નાનું નાલ લે, બરાબર. એક વાર નાલ લે અને એક આપણે હાલ લે પૂછ્યા ને, બરોબર. લે ભાઈ તમારે બધાનું દહીં ખોવામ તમારી દે જેમ. તો ગાઈસ ઘેરથી કપ મોકલાયા નહીં, એટલે મારા ભાઈ જુઓ એક બાટલી લાવ્યો તો ને ડેનિશ, એના 2 કટકા કરી નાખ્યા છે. એટલે જોવા જઈએ ને તો 2 ગ્લાસ બની ગયા. તો લેડો તાર ઓમ ચાલ લે. આ દેખો ગાઈસ જોરદાર ચા પીવાય છે. કપ બતાવજે, કપ બતાવજે પેલા. તારો કપ બતાવ્યા બાદ હા ગાઈસ દેખો ચાય નાસ્તો થઈ ગયો અને કેરીનો બધો ડાસરો કપાય છે. તું બધું આ ને ગીલે એક અલે આ તો ફોન જ લે. અલે આ શું કહ્યું લે? લઈ જતો લે બધી લઈ ગયો લે. આમ તો ના આવે બોણ બોણ આપણે ભાગતા બોણ આપણે ભાગ લે. સાલે મસાલા છે કે ના બોણ આવ્યો તો કરું પાછું. ગાળો ના બોલવાની એટલે ગમે તે કરી યાર બાબા. ગાળ ના બોલવાની તો એ મોટા છે ને તમે આલી દે બધા હીખ યાર પછી. તો ગાઈસ આ બંબુ છે ને બહુ એકદમ ભારે બંબુ છે. તો આપણે પેલા માપ લેવું પડે અને પછી કટિંગ કરીએ. થોડાક તાકાત કર, થોડા કર તાકાત. અરે યાર વજન વધારે જોઈએ. વજન છે પાસે જતો. હા એ નથી વધારે જોઈએ. કર તાકાત. થોડો આ બદલાઈ દે. બસ તો પગ મે લઈએ. બીજો તો અધર કર. કર તાકાત કર. બસ થાય રે જમો ને એ. અલે આ બતાય કે કેમેરામેન શું દોડ્યો છે યાર? કેમેરામેન તો બાડો છે યાર. બોણ હાથ મોકલ્યું છે. આ વિડીયો કાપવાનો હતું, કાપી નાખ્યું યાર. પાછો જાય એડમ કાપવાના બહુ શોખ છું. ગાઈસ ઘરમાં બિલાડીનું બચ્ચું આવ્યું છે. પીછે ભાગ રહા હે. દેખાય દેખાય. એની મમ્મીએ ઘર બતાવી હો આદિ નીલે. એની મમ્મીએ ઘર બતાવી ભાઈ આ આગળ આપણું ફરવાનું હોય તો મને કોઈ બોલે હે નહીં. છે બાજુ લે બિલાડીનું બચ્ચું છે બાજુ લે. આઈડિયા અંતાઈ દીધો ને છે. એ ગભરાય કે આ બા શું કરી મને સારું નીલે. બોલ તું કે પકડું તારી તાકાત પકડવાની, બાકી આપણી તો તાકાત. હા તે લેમાં બતાવું લે. પણ મારી તો પહેલા ફાટતો હતો યાર હું. એ પેલો હાર્દિક બોલાવો તને તારા દોસ્તાર ભાઈ બંધ. છુચુ 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 છુકુ ચીચુ ચીચુ જુનુ મિલ્લુ बिल्लू 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 कहाँ भागेगा તું. પકડ 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 પકડી પકડી નહીં પકડી નહીં પકડી લે નહીં પકડી એ લે જતરી લે કે સર જતરી લાગે જતરી લે કે જતુરી હે લે હું દોસ્ત કેમ. તો ગાઈસ બિલાડીનું બચ્ચું જતરી લાગે છો નહીં હોય આમ તો. એની ચટણી કેરીની ચટણી બરાબર. તો લેહડો ગાઈસ વ્લોગને કરીએ છીએ આપણે અમે એન્ડ. બાકી તમને બધાને ગમ્યું હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.